તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરામાં ભાયલી વિસ્તારમાં બનાવ બન્યો। દુષ્કર્મનો સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળ્યા। સ્થળ પરથી વડોદરા શહેરમાં દીકરીઓ નથી સુરક્ષિત। બાપે આ ઘટનાને ધ્યાનમાં લઈને આવનારા દિવસોમાં સાવચેતી સમયસર ઘરે લાવવાની જવાબદારી રહે, નહીં તો આવા રાક્ષસ ફરી રહ્યા છે। પડી 3 નરાધમો સગીર બાળકીને પીંખી રહ્યા હતા। જાણ ગત મોડી રાતે માતાજીની આરાધનામાં ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યાં બીજી તરફ 5 પૈકીના 3 નરાધમો સગીર બાળકીને પીંખી રહ્યા હતા। નવરાત્રી દરમિયાન ગેંગ રેપની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખી છે। ત્યારે વડોદરા તાલુકા પોલીસે નરાધમોની ઝડપી પાડવા તપાસનો ધમધ શરૂ કર્યો છે। બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી અંદાજિત 16 વર્ષીય સગીરા ગરબા રમાવા ઘરેથી નીકળી હતી। આ દરમિયાન સગીરા અને તેનો મિત્ર અંદાજિત રાતના 12 વાગ્યાની આસપાસ ભાયલી બીલ રોડ તરફ નીકળ્યા હતા, જ્યાં તેઓ એક અવવારું જગ્યાએ બેઠા હતા। તેવામાં 5 જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યા અને સગીરાના મિત્રને માર મારી બેસાડી દઈ 5 પૈકીના 3 નરાધમોએ સગીર બાળકીને પીંખી નાખી હતી। पहली बात तो गई काल लेट नाइट सेक्सुअल असॉल्टनी एक घटना ध्यान में आवेल है। एमां जे फरियादी है एमने हूँ पीड़िता तरीके संबोधीश। तो लेट नाइट पोलीसनो ध्यान में एवी आवेल हता के पीड़िता अपना मित्र ने लक्ष्मीपुरा विस्तार में आश्रे 11:30 वागे मळी हती अने त्यांथी आ बने लोको भेगा थईने अपना टीपी विस्तार भायली गामथी भायली फाटक आसपास सन मार्टिन मेट्रिक काउंटी जो सोसायटी है एनी आजूबाजूमां ए लोको वात करवा माटे स्कूटीथी गया हता અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30 ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી। પહેલા તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે। એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે। ચૂંકि ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી। તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે। જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા